કલ્પના કરો એક એવા પ્રાણીની જેના શ્વાસમાં ઝેર છે, જેનો સ્પર્શ મૃત્યુ છે, જેની આંખોમાં સમસ્ત બ્રહ્માંડ સમાયેલું છે. અને પછી કલ્પના કરો કે તે પ્રાણીને ખુદ મહાદેવે પોતાના ગળામાં ધારણ કર્યો છે. કેમ? કારણ કે તે કોઈ સાધારણ સર્પ નહોતો, તે હતો વાસુકી, નાગોનો રાજા. તે સર્પ જેણે એકવાર પોતાનું આખું શરીર દોરડાની જેમ આપી દીધું, જેથી દેવતાઓ અને અસુરો મળીને સૃષ્ટિને બચાવી શકે. તે રાજા જેણે અસહ્ય પીડામાં પણ મોઢું ન ખોલ્યું. તે ભક્ત જેના વિશે ખુદ ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે, સર્પોમાં હું વાસુકી છું. પરંતુ મિત્રો, વાસુકીની વાર્તા ફક્ત સમુદ્ર મંથન સુધી નથી અટકતી. તેમની વાર્તામાં છે એક કઠોર તપસ્યા જેણે શિવને પીગળાવી દીધા, એક શ્રાપ જેણે આખી નાગ જાતિને તોડી નાખી, અને એક એવો ત્યાગ જેને ત્રણેય લોકોએ યાદ રાખ્યો. શું વાસુકી ફક્ત એક સર્પ હતા કે એક દર્શન, એક જીવન સત્ય? આજની આ યાત્રામાં તમે જાણશો વાસુકીની એ વાર્તાઓ જે ગ્રંથોમાં દબાયેલી રહી ગઈ, એ સચ્ચાઈઓ જે તમારી પોતાની જિંદગી સાથે સીધી જોડાય છે. તો જોડાયેલા રહો અમારી સાથે, કારણ કે આ ફક્ત એક વાર્તા નથી, આ એ રાજાની ગાથા છે જેણે પોતાને મિટાવીને દુનિયાને બચાવી. કોણ હતા વાસુકી? મિત્રો, સૌથી પહેલા વાત કરીએ, વાસુકી કોણ હતા? આપણા પુરાણોમાં, ખાસ કરીને મહાભારત, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ અને ભાગવત પુરાણમાં વાસુકીનો ઉલ્લેખ ખૂબ જ આદર અને શ્રદ્ધા સાથે કરવામાં આવ્યો છે. વાસુકી મહર્ષિ કશ્યપ અને તેમની પત્ની માતા કદ્રુના પુત્ર હતા. કદ્રુને સર્પોની માતા કહેવામાં આવે છે. તેમના ગર્ભથી હજારો નાગોએ જન્મ લીધો. શેષનાગ, વાસુકી, તક્ષક, કર્કોટિક, પદ્મ અને બીજા અનેક. પરંતુ આ બધામાં વાસુકી અલગ હતા. તમે શેષનાગનું નામ ચોક્કસ સાંભળ્યું હશે, જે ભગવાન વિષ્ણુની શૈયા છે અને જેમના ફેણ પર આખી પૃથ્વી ટકી છે. શેષનાગ જ્યેષ્ઠ હતા, સૌથી મોટા. પરંતુ વાસુકી નાગરાજ હતા, માઇનસ નાગોના રાજા. તેમણે જે કામ કર્યું તે ના શેષનાગે કર્યું કે ના બીજા કોઈએ. જો શેષનાગ શક્તિ અને ધૈર્યનું પ્રતીક છે, તો વાસુકી ત્યાગ અને ભક્તિના. શેષનાગ વિષ્ણુની સેવામાં છે, વાસુકી શિવના ગળામાં છે. બંને મહાન, પણ બંનેના રસ્તા અલગ, બંનેની વાર્તાઓ અલગ. ગ્રંથોમાં કહેવાયું છે કે વાસુકી પાસે એક અદ્ભુત નાગમણી હતી જે તેમના મસ્તક પર ચમકતી હતી. આ મણીનો પ્રકાશ એટલો તેજ હતો કે અંધારામાં પણ આખું નાગલોક ઝગમગી ઉઠતું હતું. તેમને 9 ફેણવાળા પણ કહેવામાં આવે છે, જ્યાં દરેક ફેણ એક દિશા અને એક શક્તિનું પ્રતીક છે. તેમની આંખોમાં એક અજીબ સંમોહન હતું. કોઈ પણ તેમની આંખોમાં જોતું તો તેને પોતાની ભૂલો જાતે જ યાદ આવી જતી. તેઓ ન્યાયના રાજા હતા, ના નબળા પર અત્યાચાર કરતા, ના શક્તિશાળીથી ડરતા. પરંતુ તેમની સૌથી મોટી ઓળખ હતી તેમની ભક્તિ. વાસુકીની કઠોર તપસ્યા અને શિવનું વરદાન. વાસુકી નાગલોકના રાજા હતા, પાતાળ લોકનો એ ભાગ જ્યાં સર્પોનું સામ્રાજ્ય હતું, જ્યાં રત્ન માણિક્યથી ભરેલા મહેલો હતા, જ્યાં નાગ કન્યાઓ નૃત્ય કરતી હતી, જ્યાં જ્ઞાનની નદીઓ વહેતી હતી. પરંતુ વાસુકીની અસલી વાર્તાની શરૂઆત થાય છે એ તપસ્યાથી જે તેમણે ભગવાન શિવ માટે કરી હતી. ઘણી જૂની વાત છે, જ્યારે નાગલોક હજુ નવું વસેલું હતું. વાસુકી યુવાન હતા. તેમણે શિવ વિશે સાંભળ્યું હતું. માઇનસ એ મહાદેવ જે ત્રણેય લોકના સ્વામી છે, જે ભસ્મ લગાવે છે, જે સ્મશાનમાં રહે છે અને મૃત્યુથી પણ ડરતા નથી. વાસુકીના મનમાં એક ઈચ્છા જાગી, માઇનસ હું એમની જ સેવા કરીશ. વાસુકીએ કઠોર તપસ્યા શરૂ કરી. હિમાલયની ગુફામાં ધ્યાનમાં બેસી ગયા. ભોજન ત્યાગ્યું, જળ ત્યાગ્યું. દિવસો, મહિનાઓ અને વર્ષો વીત્યા. જંગલમાં તોફાન આવ્યા, બરફ પડ્યો, ધરતી ધ્રુજી, પણ વાસુકી ના હલ્યા. તેમના શરીર પર ઉધઈ ચડી ગઈ. ચારે બાજુ જંગલમાં આગ લાગી, પણ તેઓ અટલ રહ્યા. બસ એક જ નામ, માઇનસ ઓમ નમઃ શિવાય. અને પછી એક દિવસ એક ક્ષણ આવી. આકાશ ગરજ્યું અને વાસુકીની સામે પ્રગટ થયા ભગવાન શિવ. જટામાં ગંગા, માથા પર ચંદ્ર અને આંખોમાં અસીમ શાંતિ. શિવે સ્મિત સાથે કહ્યું, વાસુકી, તારી ભક્તિએ મને ખેંચી લીધો. માંગ, શું જોઈએ છે? વાસુકીએ આંખો ખોલી અને બોલ્યા, પ્રભુ, મારે બીજું કંઈ નથી જોઈતું, બસ એટલું જ કે હું હંમેશા આપની પાસે રહું, આપની સેવામાં. શિવ એક ક્ષણ માટે મૌન રહ્યા અને પછી બોલ્યા, તથાસ્તુ, આજથી તું મારા ગળાનું આભૂષણ બનીશ. વિચારો મિત્રો, જે ભગવાન પાસે ધન, શક્તિ અને અમરતા બધું જ હતું, તેમની પાસે વાસુકીએ શું માંગ્યું? માત્ર સેવાનો અધિકાર. આ જ સાચી ભક્તિ છે. આજે પણ શિવના ગળામાં લિપટેલો જે નાગ તમે જુઓ છો, તે વાસુકી છે. સમુદ્ર મંથન, મહાન ત્યાગની કસોટી. પરંતુ વાસુકીની અસલી પરીક્ષા હજુ બાકી હતી. ત્રેતાયુગમાં જ્યારે દેવતાઓ પોતાની શક્તિ ખોઈ બેઠા, ત્યારે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન કરી અમૃત કાઢવાનો ઉપાય આપ્યો.
પણ મંથન માટે મંદરાચલ પર્વતને રવૈયો મથણી બનાવવાનો હતો અને તેને ફેરવવા માટે કોઈ સાધારણ દોરડું ચાલે તેમ નહોતું. બ્રહ્માજીએ કહ્યું, આ કામ માટે ફક્ત એક જ દોરડું કામ આવશે માઇનસ વાસુકી. જ્યારે દેવતાઓ અને અસુરો નાગલોક પહોંચ્યા અને વાસુકી પાસે મદદ માંગી ત્યારે વાસુકી સમજી ગયા કે આમાં શું થશે. પર્વતનો ભાર તેમની પીઠ પર હશે, બંને તરફથી ખેંચાણ થશે, શરીર છલાશે, ઝેર બહાર નીકળશે. પણ તેમણે એક ક્ષણના વિચાર પછી કહ્યું, હું તૈયાર છું. મંથન શરૂ થયું. એક તરફ દેવતાઓ અને બીજી તરફ અસુરો. જેમ મંથન તેજ થયું, વાસુકીની પીડા વધી. પર્વતના વજનથી તેમનું શરીર જગ્યાએથી છોલાઈ રહ્યું હતું, પણ તેઓ ચૂપચાપ સહન કરતા રહ્યા. તેમના મુખમાંથી અગ્નિના ગોળા નીકળવા લાગ્યા જે અસુરોને બાળી રહ્યા હતા, છતાં વાસુકી હલ્યા નહીં, કારણ કે તેમણે વચન આપ્યું હતું. સમુદ્રમાંથી અનેક રત્નો નીકળ્યા, નસ કામધેનુ ગાય, ઐરાવત હાથી, માં લક્ષ્મી અને અંતે અમૃત. પણ આ બધાની વચ્ચે નીકળ્યું હલાહલ વિષ, એક એવું ઝેર જે આખી સૃષ્ટિને નષ્ટ કરી શકે તેમ હતું. બધા ભાગ્યા, પણ વાસુકી પર્વત સાથે લિપટેલા હતા, તેઓ ભાગી શકે તેમ નહોતા. જ્યારે શિવે તે હલાહલ પીધું ત્યારે વાસુકી પણ તેમના ગળામાં હતા. તેમણે પણ એ ઝેરની ગરમી અનુભવી. તે પળે વાસુકીની આંખો ભરાઈ આવી. તેમણે શિવને વધુ જોરથી પકડી લીધા, જાણે કહેતા હોય, પ્રભુ, હું તમારી સાથે છું. ત્રિપુર દહન અને ભીમની મદદ. વાસુકીની ગાથા અવિરત ચાલતી રહી. જ્યારે શિવે ત્રિપુર નામના 3 અસુર નગરોનો નાશ કરવાનો હતો ત્યારે વાસુકી તેમના ધનુષની દોરી જ્યાં બન્યા પોતાની શક્તિ અર્પણ કરી દીધી, જેથી અધર્મનો નાશ થાય. એટલું જ નહીં, મહાભારત કાળમાં જ્યારે ભીમને ઝેર આપીને નદીમાં ફેંકી દેવાયા હતા ત્યારે વાસુકીએ જ તેમને બચાવ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે પાંડવોએ તેમના જ એક નાગભાઈને શ્રાપમાંથી મુક્ત કર્યો છે ત્યારે ખુશ થઈને વાસુકીએ ભીમને આશીર્વાદમાં એવું દ્રવ્ય પીવડાવ્યું જેનાથી ભીમના શરીરમાં 10,000 હાથીઓનું બળ આવી ગયું. માતાનો શ્રાપ અને સર્પસત્ર. પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે વાસુકી પોતે તૂટી ગયા. આ પીડાનું કારણ તેમના પોતાના માતા કદ્રુ હતા. એક શરતમાં હારવાના ડરથી કદ્રુએ પોતાના પુત્રોને ખોટું બોલવા કહ્યું. જ્યારે વાસુકી અને અન્ય નાગોએ ના પાડી ત્યારે કદ્રુએ ક્રોધમાં આવીને પોતાના જ સંતાનોને શ્રાપ આપ્યો, તમે બધા એક દિવસ અગ્નિમાં બળીને ભસ્મ થઈ જશો. આ શ્રાપ જન્મેજયના સર્પ યજ્ઞ સમયે સાચો પડ્યો. રાજા જન્મેજયે પોતાના પિતા પરીક્ષિતના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી પરના તમામ નાગોને યજ્ઞની અગ્નિમાં હોમવાનું શરૂ કર્યું. હજારો નાગો બળી રહ્યા હતા. વાસુકી નાગલોકમાં બેઠા બેઠા દરેક ચીજ સાંભળી રહ્યા હતા. તેમની પ્રજા, તેમના ભાઈઓ મરી રહ્યા હતા અને તેઓ લાચાર હતા. ત્યારે વાસુકીએ શિવને યાદ કર્યા. બ્રહ્માજીના કહેવા મુજબ વાસુકીની બહેન જરત્કારુના પુત્ર આસ્તિક એ યજ્ઞશાળામાં પહોંચીને પોતાના જ્ઞાનથી જન્મેજયને પ્રભાવિત કર્યા અને દક્ષિણામાં યજ્ઞ રોકવાનું માંગ્યું. આમ વાસુકીની ધીરજ અને આસ્તિકના જ્ઞાનથી નાગજાતિ બચી ગઈ. નિષ્કર્ષ, વાસુકી એક દર્શન. મિત્રો, વાસુકીની મહાનતાનો સૌથી મોટો પુરાવો ભગવદ્ ગીતામાં મળે છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણએ પોતાના વિભૂતિ યોગમાં કહ્યું, સર્પાણામસ્મિ વાસુકીહ, સર્પોમાં હું વાસુકી છું. આજે પણ દર વર્ષે શ્રાવણ માસમાં નાગપંચમી ઉજવાય છે, જે વાસુકી અને તેમના ત્યાગની યાદ અપાવે છે. વાસુકી આપણને શીખવે છે કે સાચી ભક્તિ એ નથી જે માગે છે, સાચી ભક્તિ એ છે જે આપે છે. સાચો રાજા એ નથી જે સિંહાસન પર બેસે, પણ એ છે જે પ્રજા માટે પોતે દોરડું બનીને ખેંચાવા તૈયાર હોય. મિત્રો, જો આ વાર્તાએ તમારા મનને સ્પર્શ કર્યો હોય તો લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં લખો જય નાગરાજ વાસુકી અને જણાવો કે તમને વાસુકીની કઈ વાત સૌથી વધુ ગમી. ચેનલને સબસ્ક્રાઇબ કરો